ભરૂચના નવા બોરભાઠા બેટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। મક્તમપુર વિસ્તારના નવા બોરભાઠા બેટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી। જો કે ટાવર એજન્સી દ્વારા મંજૂરીની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ ઉપર કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ નવા બોરભાઠા બેટમાં પંચાયત ઓફિસ સામે 2 માળનું મકાન ધરાવે છે। તેના પર તેઓએ મોબાઈલ ટાવર ઉભો કરવા મંજૂરી આપી હોય એજન્સીના માણસો આજે પહોંચતા ત્યાં જ રહેતા મોતીભાઈ માછી, મકવાણા મહેશભાઈ સહિત અન્ય રહીશો દોડી આવી વિરોધ દર્શાવ્યો હતો। જરૂરી મંજૂરી તેમજ આસપાસના રહીશો કે પાલિકા સહિત બોર્ડા કે કોઈની પણ પરવાનગી લીધી ન હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે લીગલ નોટિસ પણ આપી હતી। મકાન માલિક ની પરમિશન થી નહીં, ગુજરાતીમાં મને મેં વાંચ્યું, મને ઇંગ્લિશમાં નહીં સમજ છે। ઓનલાઈન પોર્ટલ ગુજરાતી ફક્ત નગરપાલિકા આજુબાજુવાળાની કોઈની પરમિશન લીધી નથી। આસિફભાઈ, હું ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીમાં જોબ કરું છું। હવે અમારું આપણે આજે બોરભાઠા બેટ સાઇટ છે કે અમારું ટાવરનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે। હવે અવારનવાર આમ અમારે દિવાળી પહેલાંનું કામ સ્ટાર્ટ થયું હતું, પણ અવારનવાર આવી રીતે પબ્લિક ઇસ્યુ છે એટલે અમારું કામ અટકેલું છે। આજે ફરી અહીંયા અમે આવેલા છે, અમારું 2-3 દિવસનું કામ હતું તે આ બધી પબ્લિક જે ભેગી થયેલી છે એટલે કામ રોકાયું છે। માલિકની પરમિશન લીધેલી છે? હા, માલિકની પરમિશન છે, બધા ડોક્યુમેન્ટ છે, એગ્રીમેન્ટ થયેલું છે, બધા કરાર કરેલા છે। એગ્રીમેન્ટ કર્યા પછી સર્વિસ ઓર્ડર અમારે આવે અને સર્વિસ ઓર્ડર આવ્યા પછી અમારું કામ ચાલુ થાય। અને જે સર્વિસ ઓર્ડર અમારું આવે એ ટાઈમે અમારી કંપની જે ઇન્ડસ ટાવર લિમિટેડ કંપની છે એ ત્યાં ROW એક એપ્લિકેશન છે અમારી, એમાં પોર્ટલમાં એમને ઓનલાઈન આપણે નગરપાલિકા લાગે છે એમને જાણ કરે। હું અહીંયા મારા ઘરની સામે ટાવર નાખે છે, એનાથી અમને પ્રોબ્લેમ છે। એ ભાઈ અહીંયા નથી રહેતા, ટીકાભાઈ એ ચંદ્રદર્શનમાં રહે છે। અમારા નાના છોકરા છે, મારી સાસુ અહીં રહે છે, એનાથી અમને તકલીફ છે। એના હિસાબે મેં ટાવરમાં અમે નાખવાની ના પાડું છું। બધા અહીંયા ના પાડે છે, કોઈની પરમિશન લીધી નથી આજુબાજુવાળાની, એ અમને પ્રોબ્લેમ છે। મારું નામ દિલીપભાઈ મોતીભાઈ માછી છે। હું મક્તમપુર ગ્રામ તાલુકાની સામે રહું છું। અમારી બાજુમાં એક મકાન આવેલું છે 2 માળનું। એમનું ઘરના માલિકનું નામ છે ટીકાભાઈ, જે ચંદ્રદર્શન સોસાયટીમાં રહે છે। હવે એ જાતે પોતે ચંદ્રદર્શન સોસાયટીમાં રહે છે ને અહીંયા આખી ચાલી ભારેથી ચલાવે છે ને અહીંયા અમારી કોઈ બી પરવાનગી કે અમારી જાણ વગર એ લોકો અમારા ઘરની બાજુની અંદર જ જે 10 મીટર બી નથી તેની અંદર એ લોકો ટાવર ઊભો કરે છે। જેના કારણે કેવું કે નાના છોકરાઓ અહીંયા છે, વૃદ્ધ લોકો છે, એને નુકસાન થાય એવું છે। એના આપણે રેડિયેશનના હિસાબે નુકસાન થાય એવું છે। તો અમે ખૂબ વિરોધ છે કે આ જગ્યાએ ટાવર નહીં લખવા દઈએ।